નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે જણાવવાના છીએ। આ કરંટનો ટોપિક રહેશે મિત્રો, દરેક પરીક્ષા માટે ઉપયોગી રહેશે। આવનારી તમામ પરીક્ષાઓ માટે ગુજરાત પોલીસ છે, ક્લાર્ક છે, એએમસી ક્લાર્ક છે, એસટીઆઈ છે, જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય, આ મહત્ત્વનો ટોપિક રહેશે, તો વિડીયોમાં બને રહેજો। તો શરૂ કરીએ આજે આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ। વર્તમાનમાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના ગવર્નર કોણ બન્યા છે? તો સંજય મલ્હોત્રા। વર્તમાનમાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા બન્યા છે। એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો એસીસીના નવા અધ્યક્ષ શશમી સિલ્વા બન્યા છે। ભારતના નવા કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી ભારતના નવા કેગ કોણ બન્યા છે? તો ભારતના નવા કેગ સંજય મૂર્તિ બન્યા છે। નવેમ્બર 2024માં ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઇન્ડસ્ટ્રીના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો ફિક્કીના નવા પ્રમુખ હર્ષવર્ધન અગ્રવાલ બન્યા છે। નવેમ્બર 2024માં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો 51મા નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાએ શપથ લીધા છે। તે પહેલાં ડીવાય ચંદ્રચૂડ જે 50મા નંબરના હતા। ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે આઈસીજી ઇન્ડિયન કોસ્ટગાર્ડના નવા 26મા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આઈસીજીના 26મા મહાનિર્દેશક તરીકે પરમેશ શિવમણીની નિમણૂક કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે એનસીડબલ્યુના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એનસીડબલ્યુના અધ્યક્ષ તરીકે વિજયા કિશોર રાહતકરની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નીરજા કોટરુ મેડમ બન્યા છે। એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો એનસીબીના નવા ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ બન્યા છે। ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આઈસીસીના નવા પ્રમુખ તરીકે જય શાહની નિમણૂક કરવામાં આવી છે, જે વર્તમાનમાં બીસીસીઆઈના સચિવ પણ છે। ભારતના નવા એરફોર્સ ચીફ કોને બનાવવામાં આવ્યા છે? તો ભારતના નવા એરફોર્સ ચીફ અમરપ્રીત સિંહને બનાવવામાં આવ્યા છે। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એટલે કે સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજવિન્દરસિંહ ભટ્ટી। સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે રાજવિન્દરસિંહ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી છે। ઓગસ્ટ 2024માં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીઈઓ તરીકે સતીશ કુમારની નિમણૂક કરવામાં આવી છે। સપ્ટેમ્બર 2024માં ભારતના નવા નાના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કે સપ્ટેમ્બર 2024માં નાના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તુહિત કાંતા પાંડે। એટલે કે વર્તમાનમાં ભારતના નાના સચિવ તુહિત કાંતા પાંડે છે। એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો એસએસબી સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ અમૃત મોહન પ્રસાદ બન્યા છે। ઓગસ્ટ 2024માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે દલજીતસિંહ ચૌધરીની નિમણૂક કરવામાં આવેલી છે। તાજેતરમાં જીપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે મિત્રો, અને તમને બધાને ખબર પણ હશે કે તાજેતરમાં જીપીએસસીના નવા ચેરમેન તરીકે આપના માનનીય શ્રી હસમુખભાઈ પટેલને નિમણૂક કરવામાં આવ્યા છે। તે પહેલાં હસમુખભાઈ પટેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે।
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુહાનેની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, આ કરંટનો ટોપિક આજે પૂરો થાય છે. મહત્ત્વના આપણે પદાધિકારીઓ લાવ્યા હતા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જીકેના પ્રશ્નો આપણે મૂકીએ છીએ વિડીયો, તો તેને પણ જોવાના રાખજો મિત્રો, અને કમેન્ટ પણ કરજો. જય હિન્દ, જય ભારત.